શહેરોના નસીબમાં આવો સુંદર મજાનો સૂર્યોદય, આવું એકદમ નેચરલ વાતાવરણ, શુદ્ધ હવા અને ભક્તિમય આ પ્રકારનું વેધર હવે નથી રહ્યું. બહુ જૂથ જગ્યાઓ છે કે જ્યાં આવ્યા બાદ અધ્યાત્મની અને ભક્તિની અનુભૂતિ આપણને થાય, અને એમાંની જ એક જગ્યા એટલે કે આ નારાયણ સરોવર. આજે આપણે એની વિશેષ મુલાકાતે છીએ. વિષ્ણુ ભગવાન ત્રિકમરાયજી સાનિધ્ય પિતૃદેવના સાનિધ્ય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધજા મંગલમ પુંડરીકાય રક્ષાય પ્રેતા મુક્તિ ભવ હે નારાયણમ સુરમ શ્રેષ્ઠમ લક્ષ્મીકાંતમ વરભવા. નારાયણ સરોવરના મંદિર વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું, અને તમારું નામ કહેજો. ભલે. સંજયભાઈ જોશી. સંજયભાઈ, આપણે આ જગ્યા છે એ અંદાજે કેટલા વર્ષ જૂની છે? આનો ઇતિહાસ શું છે? હા, 350 વર્ષ જૂનું છે. હા. એ કચ્છના મહારાણી મંદિર બનાવ્યું હતું. કચ્છના મહારાણી? હા, કચ્છના મહારાણી ગયા હતા દ્વારકા દર્શન કરવા. દર્શન નતા એટલે મંદિર બંધ થઈ ગયું. હા, બપોરનો ટાઈમ હતો. તમે જગ્યા કચ્છમાં ગોતજો ને કચ્છમાં તમે જાજો એ કે નારાયણ સરોવર લઈ. નારાયણ સરોવર અહીંયા ત્રિકમરાયજીનું મંદિર બનાવ્યું કચ્છમાં. એને મહારાણી પોતે કચ્છમાં. રાણીનું નામ હતું માનકુરબા. હા, કચ્છના મહારાણી. સામે ભગવાન દ્વારકાધીશ આવ્યા. બધા લક્ષ્મીજી, આ કુંવર કલ્યાણ, આ ગોરધનનાથ, આદિનારાયણ, સાક્ષી ગોપાલ, લક્ષ્મીજી, બરાબર, લક્ષ્મીનારાયણ, એટલે 7 મંદિર બધા. આ નારાયણ સરોવરનો આખો ઇતિહાસ. આનો નારાયણ સરોવરનો. તેમને મહારાણી સાહેબ અંદર સંકલ્પ લીધો. મહારાણી પોતે આપણે મંદિર બનાવશું ત્રિકમરાયનું. એટલે ત્રિકમરાયની મૂર્તિ ક્યાંથી આવી? સરોવરમાંથી નીકળી, નારાયણ સરોવરમાંથી. એમની આ સરોવરની કંઈક વિશેષતા કેમ? ભગવાન નારાયણ દબાવીને પાણી કાઢ્યો હતો જમણા અંગૂઠામાંથી. વાહ. એટલે અંગૂઠો દબાવ્યો જમીનમાં. હા. ને ચારે બાજુ દરિયો છે ચારે દિશામાં. ને પંપા સરોવર છે કર્ણાટક. હા. ને બિંદુ સરોવર છે સિદ્ધપુરમાં. હા. ને માન સરોવર છે એ આપણા હિમાચલમાં. હા. ને નારાયણ સરોવર અહીંયા કચ્છમાં, આપણે કચ્છ નારાયણ સરોવર. ને પુષ્કર સરોવર છે રાજસ્થાનમાં. બરાબર. એટલે એ 4 ધામ યાત્રા કરો ને 80 રીતની યાત્રા કરો, ગમે એટલી યાત્રા કરો, જ્યાં સુધી તમે નારાયણ સરોવરની યાત્રા ન કરો તો બધું તમારું અધૂરું ગણાય નારાયણ સરોવરનું. વાહ. અમે મંદિર છે 5 પાંડવનો. ઋષિપુની તપ કર્યો હતો સરોવરમાં, નારાયણ સરોવરમાં. બરાબર. એમની આ સરોવરને મોટું ઊંડું ગારી નથી શકાતું? ઊંડો છે ને, આમ તો ડૂબી જાય માણસ એટલો છે એમાં. તો એમ ડૂબી જાય એમાં. અને આ પાણી 12 મહિના? એટલે એનો નક્કી નહીં કે 12 માસ રહે ને ઉનાળો પડે તો સુકાઈ જાય. કાંઈ નક્કી ન હોય. ખાબુચા ભરેલા હોય નીચેના. સમજાઈ ગયો. રેડી કહેવાય. એ જગ્યા ઉપર અહીંયા દર્શન કરવા માટે ક્યાંથી માણસો આવે? એ મુંબઈથી આવે, હૈદરાબાદથી આવે, પછી કચ્છ ગાંધીધામ છે, અંજાર છે, ભુજ છે, આદિપુર છે, ભચાઉ છે, રતનાલ છે, એ બાજુ બધે કચ્છમાંથી બધે માણસો આવે જ છે. સામે કયા મંદિરો આવે? સામે દ્વારકાધીશનું આવે. દ્વારકાધીશ. હા. વાહ. દ્વારકાધીશ, પછી આ લક્ષ્મીજી. હા. એટલે કુંવર કલ્યાણ રહે. એટલે કુંવર કલ્યાણ કોઈને ખબર નથી. કુંવર કલ્યાણ શેનું મંદિર? ને દ્વારકાધીશનો દીકરો પ્રદ્યુમન. બરાબર. તો નારાયણ સરોવરની આ જગ્યા ભક્તિથી, મંદિરોથી ભરચક હશે ને? ભરચક. ઉપર કિલ્લો છે ને અડધો. હા. પછી માણસો ઉપર જાય હું. હા, બરાબર છે. એનું મહાત્મ્ય એ છે ને અહીંયા સરોવરમાં નાવાનું? હા, નાવાનું માતમ છે એનું ખાલી. બરાબર. પછી પિતૃના માણસ નતા હમણાં ભેગા તમારા જોડે ઢોકલાવા, એ સંકલ્પ કરાવે એ લોકો. હા, બરાબર. પિતૃનો મહિનો, નાણાં બલી થાય, નીલ થાય. હા, એટલે નાની મોટી પિતૃ તર્પણની કોઈ વિધિ કરવાની હોય તો બલી કરવી છે. અહીંયા અલગ બ્રહ્મચારી શ્રી ને વલ્લભદાસ આગળના છે બધે. મહાપ્રભુજીની બેઠક છે. હા. પછી આ જાગીરના બ્રહ્મચારી રાધાકૃષ્ણ દાસજી. બરાબર. પછી આ મધુસૂદન લાલજી મહારાજનો ફોટો. આ 900 જાગીના અધ્યક્ષ બ્રહ્મચારી આનંદલાલજી મહારાજ હતા. એ હમણાં રેર થઈ ગયા, 6-7 વર્ષ એને થઈ ગયા. મૂળ આ જગ્યા આખી ભક્તિથી ભરચક છે. હા, ભરચક. બરાબર ને? રેડી કહેવાય. લ્યો, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે. યાદ કર્યા મુજે વલે જ વાટું નેરિયા હો કચડો યાદ કર્યા